આજરોજ રાજુલા શહેર ખાતે રાજુલા નગરપાલિકાના વોર્ડ નંબર 7ના ચૂંટાયેલા સદસ્ય વિજયભાઈ વાઘ, રણછોડભાઈ મકવાણા, ધવલભાઈ દુધરેજિયા દ્વારા વિસ્તારમાં અતિ મહત્વ રોડ એવા કૌશિકનગર સોસાયટીથી રાજુલા પ્રાંત કચેરી સુધી તેમજ બાવળિયાવાડી વિસ્તારના સાંસ્કૃતિક સ્કૂલના રોડના ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યો, જેમાં રાજુલા શહેર ભાજપ પ્રમુખ વનરાજભાઈ વરુ તથા નગરપાલિકાના સદસ્યશ્રીઓ તેમજ ભાજપના હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। સાથોસાથ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનો સર્વે લોકોએ આ તકે આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર ઇમરાન શેખ, જાફરાબાદ। આ રોડ માટે કૌશિકનગરના રહેવાસીઓ અવારનવાર આપણા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને રજૂઆત કરતા કે આ રોડ કૌશિકનગરમાંથી મામલતદાર સુધી જોડાતો હોય અને હાલવા માટે રાહદારીઓને સ્કૂલના બચ્ચાઓને જવામાં સ્કૂલ માટે બહુ તકલીફ પડતી હોય, એ માટે ધારાસભ્યશ્રીને ધ્યાને આપણા શહેર ભાજપ પ્રમુખ વનરાજભાઈ વરુએ મૂકેલું કે ભાઈ આ કૌશિકનગરમાં અતિ મહત્વનો રોડ ને માણસોને રોજ આવવા જવામાં તકલીફ પડતી હોય તો વહેલી તકે આ રોડ થાય એ માટે તમે આમાં માર્ગદર્શન પૂરું પાડી અને ધારાસભ્યની દેખરેખ નીચે જે ચાલતી નગરપાલિકા અને મારા ધારાસભ્યના આદેશથી આપણે આ જે કૌશિકનગરમાંથી જે પસાર થતો રોડ મામલતદાર સુધી પહોંચતો અને 27/5/2025ના રોજ આજે ખાતમુહૂર્ત રાખેલું હતું અને બહોળી સંખ્યામાં સ્થાનિક માણસો પણ ઉપસ્થિત થયા હતા અને લોકોના મુખ્યથી આપણે આજે જે હર્ષ અને ઉલ્લાસ જોઈ શકીએ છીએ કે આ વર્ષો જૂનો પડતર પ્રશ્ન આજે અમારો ઉકેલ થયો છે અને આ બધાએ કૌશિકનગરના રહેવાસીઓ ધારાસભ્ય